ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. તો આપણે આપણા પ્રકરણ નંબર 6 ની પહેલી થિયરી વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેનો નિયમ જોયો. ઓકે, હવે તેના પરથી એ આપણી 2 માર્ક્સની થિયરી તમારે કરવાની જ છે એમ સમજીને ચાલો. હવે આ ફેરેડેનો જે નિયમ હતો એ વાહકમાં પ્રેરિત EMF એટલે એપ્સાઇલન E એ ફ્લક્સમાં થતા ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હતું. એટલે ફ્લક્સમાં ફેરફારનો સમય દર એટલે ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી નું ઋણ મૂલ્ય જેટલું હતું EMF. એટલે EMF એટલે વોલ્ટેજ જ, બરાબર? ઓકે, હવે ને જો તેમાં n જેટલા આંટા કન્સિડર કરાય તો પછી આપણે n આગળ લેવાનું. તો આ જો નિયમ તમને આવડે તો એ ફ્લક્સમાં જે ફેરફારને આધારે આપણી પાસે ફેરેડેના નિયમ માટે 2 દાખલા છે. ઉદાહરણ 2 અને ઉદાહરણ નંબર 3 આવડવું જ જોઈએ. તો બંને દાખલા 3 માર્ક્સ માટે છે. બહુ ઈઝી છે. માત્ર તમારે આ દાખલા માટે શું કરવાનું છે? રકમ વાંચવાની અને ડેટા મૂકવાના. ઓકે, ચાલો તો આપણે કામ શરૂ કરીએ. આપણે ઉદાહરણ 2 અને 3 માટે, બરાબર? ઓકે, તો આપણે ઉદાહરણ નંબર 2 પહેલા કરીશું ફેરેડેના નિયમને આધારિત. ઓકે, ચાલો તો રકમ વાંચવાની શાંતિથી અને ડેટા બહાર કાઢવાનો થોડું સમજીને. તો પહેલા ઉદાહરણ 2 માટેનો ઉકેલ લાવીએ આપણે. ઓકે, ચાલો રકમ વાંચીએ અને એ પ્રમાણે આપણે આગળ વધીએ. ઓકે, 10 સેન્ટીમીટર ની બાજુવાળી એટલે આ બાજુ એટલે લંબાઈ આપેલી છે આપણને 10 સેન્ટીમીટર. ઓકે, તો L બરાબર લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર. ઓકે, તો મીટરમાં ફેરવવાનું હોય, મીટરમાં ફેરવવા જ પડશે ને, એટલે મીટરમાં ફેરવવા માટે ભાગ્યા 100, બરાબર? ચાલો તો 0.1 થશે ને 0.1 એટલે 10 ની -1, બરાબર? એટલે આ લંબાઈ થઈ ગઈ 10 ની -1 મીટર અને 0.5 ઓહ્મ અવરોધ. ઓકે, એટલે અવરોધ કેપિટલ R બરાબર 0.5 ઓહ્મ છે. અવરોધ વાળી કઈ લૂપ છે તે આકાર જરાક અંડરલાઈન કરવાનો તમારે. પણ ચોરસ લૂપ છે, ચોરસ. તો ભાઈ ચોરસ છે એટલે એનું ક્ષેત્રફળ આવશે, બરાબર? એટલે ક્ષેત્રફળ એ આપણને કામ લાગવાનું જ છે. તો ચોરસ છે તો ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ, બરાબર? એટલે ચોરસ છે એટલે ચોરસ લૂપનું ક્ષેત્રફળ. ઓકે, તો ભાઈ ચોરસ છે તો ચોરસ લૂપનું ક્ષેત્રફળ એટલે a. તો લંબાઈનો વર્ગ ને લંબાઈનો વર્ગ એટલે 10 ની -1 નો વર્ગ એટલે 10 ની -2 થશે મીટર સ્ક્વેરમાં. ઓકે, પછી એને પૂર્વ પશ્ચિમ દિશામાં ઊભી રાખેલી છે. ઓકે, જો કે આકૃતિનું કામ નથી પણ સમજણ માટે લઈ લઈએ. નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. પૂર્વ પશ્ચિમ, પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ. ઓકે, હવે એને કઈ રીતે રાખેલી છે? પૂર્વ પશ્ચિમ દિશામાં ઊભી રાખેલી છે. ઓકે, તો પૂર્વ અને પશ્ચિમ દિશામાં ઊભી રાખેલી છે. તો આ પૂર્વ અને પશ્ચિમમાં ઊભી રાખી દઉં. ચાલો તો ચાલો ધારો કે આપણે આવી રીતે રાખીએ. રાખી. ઓકે, તો આનો આ જે ક્ષેત્ર સપાટી આપણે એમ સીધી રાખેલી છે, આવી રીતે સીધી રાખેલી છે. તો સીધી રાખેલી છે એટલે આનું ક્ષેત્રફળનો સદિશ એને લંબ આવી રીતે આવે. એટલે આનું ક્ષેત્રફળ આવી રીતે લંબ આવન. ઓકે, પછી આગળ વાંચો. આગળ 0.10 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર.
તો ચુંબકીય ક્ષેત્ર આપેલું છે એટલે B 0.10 ટેસ્લા એટલે 0.1 ટેસ્લા. ઓકે, આ ચુંબકીય ક્ષેત્ર કે બાજુ છે? ઉત્તર પૂર્વ દિશામાં છે. ઉત્તર પૂર્વ એટલે આ ઉત્તર, આ પૂર્વ, એ બેની વચ્ચે છે. ઉત્તર પૂર્વમાં ચુંબકીય ક્ષેત્ર એટલે ઉત્તર પૂર્વની વચ્ચે, એટલે આવી રીતે આવવાનું ચુંબકીય ક્ષેત્ર B. એટલે એનો મતલબ એવો કે આ બે વચ્ચેનો ખૂણો B અને A વચ્ચેનો ખૂણો એ એક્ઝેક્ટ વચ્ચે એટલે 45 ડિગ્રીનો છે. બરાબર, એટલે અહીંયા થીટા નક્કી થઈ ગયો B અને A વચ્ચેનો. થીટા બરાબર કેટલો બન્યો? 45 ડિગ્રી. ઓકે, ચાલો આગળ વધો. હવે આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડના અચળ દરે, આ સેકન્ડ સમયગાળો આપેલો છે. બરાબર, ઓકે, તો સમયગાળો એટલે ડેલ્ટા t ધેટ ઇઝ 0.70 સેકન્ડ એટલે 0.7 સેકન્ડ ના અચળ દરે ઘટાડીને શૂન્ય કરાય છે. શું શૂન્ય કરેલું છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે પહેલા આટલું હતું, પછી શૂન્ય કર્યું એટલે આ B1 કયો અને આને હવે B2 કહેશું. તો એ B2 એ 0 ટેસ્લા કરેલું છે ચુંબકીય ક્ષેત્ર. ને આ દરમિયાન આપણે બે સવાલના જવાબ આપવાના છે. પહેલું પ્રેરિત EMF અને બીજું વિદ્યુત પ્રવાહ. આ લોકોના મૂલ્ય શોધવાના છે. તો આપણે પહેલા પ્રેરિત EMF શોધીશું, ફ્લક્સના ફેરફારનો સમય દર. બરાબર, ઓકે, તો ફેરેડેના નિયમનો ઉપયોગ કરીએ. તૈયાર? ઓકે, તો ફેરેડે ના નિયમ મુજબ, ચાલો ફેરેડેનો નિયમ મુજબ પ્રેરિત EMF. ઓકે, તો પ્રેરિત EMF E બરાબર ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા t. આટા તો આપેલા નથી એટલે n આપણે લેતા નથી. માઈનસ આગળ લેવાનું હોય તો લેવાનું, નહીં લે તો પણ ચાલશે. ઓકે, ચાલો તો માઈનસ લઈ લઈએ, આપણે લઈ લઈએ. જો જવાબ ઋણ આવે તો આપણે મૂલ્ય જ શોધવાનું છે એટલે ધન બનાવી લેશું માનાંક કરીને. ઓકે, એટલે માઈનસ ડેલ્ટા ફાઈ, ડેલ્ટા t આપણને બેઠું આપેલું છે એટલે ડેલ્ટા ફાઈ એટલે ફ્લક્સમાં થતો ફેરફાર એટલે 5 માઈનસ 5 ના છેદમાં ડેલ્ટા t. ઓકે, ચાલો એટલે માઈનસ. ચાલો હવે ફ્લક્સ નું સૂત્રનો ઉપયોગ કરો. અચ્છા, ફ્લક્સ એટલે બા cos થીટા. આમાં b બદલેલો છે. જો b1 અને b2 બાકીનું બધું તો અચળ છે, ક્ષેત્રફળ અચળ છે, થીટા બી અચળ છે. બરાબર, એટલે ફ્લક્સ નું સૂત્ર બા cos થીટા. એમાં 5 છે તો એમાં બામાં b2 લેશું. ઓકે, તો આપણે એ પ્રમાણે જઈએ એટલે b2 બા cos થીટા ને cos તો 45 ડિગ્રી છે માઈનસ 5 એટલે b1 વાળું યુઝ કરશું એટલે b1 એ cos 45 ના છેદમાં ડેલ્ટા t. બરાબર, ચાલો હવે જે સામાન્ય નીકળતું છે તે સામાન્ય, તો બંનેમાંથી a cos 45 કોમન લઈ લઈએ. બરાબર, એટલે માઈનસ માં a cos 45. કોઈને એમ લાગે આ માઈનસ નડતું છે તો માઈનસ ની લેશે તો પણ ચાલશે. બરાબર, એટલે a cos 45. બરાબર, ને b2 માઈનસ b1 આવ્યું અંદર. ઓકે, અને છેદમાં ડેલ્ટા t. બરાબર, ઓકે, ચાલો હવે આપણે મૂલ્ય જ લેવાનું છે. ઓકે, તો હવે બધાની વેલ્યુ મૂકી દઈએ. ઓકે, ચાલો તો માઈનસ એટલે પ્રેરિત EMF E બરાબર માઈનસ, ચાલો ક્ષેત્રફળ કેટલું શોધેલું છે 10⁻². ચાલો હવે ગણતરી કરવાની છે, શીખો પછી દાખલો જાતે કરજો. -2 cos 45 ની વેલ્યુ 1/2 ગુણ્યા b2 b1, b2 0 -0.1
છેદમાં ડેલ્ટા ટી એટલે 0.70 એટલે 0.7. ઓકે, ચાલો હવે EMF E બરાબર. ઓકે, હવે આ 10 ની -2 તો બરાબર. ઓકે, તો -10 ની -2 તો બરાબર. ઓકે, પછી √2 છેદમાં આવી જશે અને આ 0 - 0.1 0 - 0.1 એટલે -0.1 બરાબર. તો એ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે બરાબર. એટલે 0.1 અહીંયા ગુણાશે અને છેદમાં √2 અને ગુણ્યા 0.7 બરાબર ને. ઓકે, એટલે EMF E બરાબર 10 ની -2 અને આના અનુકર. ચાલો તો 10 ની -2 છે. ઓકે, હવે આ લોકોનું કેલ્સીમાં પેલું ગણતરી કરી લઈએ. ઓકે, તો 0.1 ભાગ્યા 0.7 અને આ √2 એટલે 1.41 એટલે ભાગાકારમાં આવશે એટલે ભાગ્યા 1.41. ચાલો તો એ કેટલું થશે? 0.1 જ જવાબ આવેલો છે અહીંયા આપણો બરાબર. એટલે અહીંયા આપણું કેટલું થશે? 0.1 ને આ EMF એટલે વોલ્ટેજ બરાબર એટલે વોલ્ટ. ઓકે, તો EMF E બરાબર 0.1 એટલે 10 ની -1 10 ની -1 10 ની -2 એટલે 1 ગુણ્યા 10 ની -3 વોલ્ટ એટલે EMF E બરાબર આપણો 1 10 ની -3 એટલે મિલી કહેવાય. મિલી એટલે સ્મોલ m મિલીવોલ્ટ 10 ની -3 માં. તો બોલો આ પ્રેરિત EMF શોધાઈ ગયું. બીજું શું શોધવાનું છે આપણે? પ્રવાહ. બોલો બીજું પ્રવાહ શોધવાનું હોય તો EMF એટલે વોલ્ટેજ છે, અવરોધ છે. તો આપણે ઓહમના નિયમથી કરીએ તો V બરાબર I. તો I બરાબર V બાય R બરાબર. એટલે ઓહમના નિયમથી વિદ્યુત પ્રવાહ I બરાબર ઓહમનો નિયમ વોલ્ટેજ એટલે EMF ના છેદમાં અવરોધ. ઓકે, તો EMF કેટલું છે? 10 ની -3 વોલ્ટમાં અને છેદમાં અવરોધ કેટલો છે? 0.5 બરાબર. એટલે પ્રવાહનું મૂલ્ય આવશે આપણું 1/0.5 કરો તો 2. તો 2 ગુણ્યા 10 ની -3 એમ્પિયર બરાબર. 10 ની -3 એટલે મિલી એટલે I બરાબર આપણો જવાબ આવશે 2 મિલી એમ્પિયર. બોલો સમજ પડી? જવાબમાં સમજ પડી 2 મિલી એમ્પિયર વાળું? ક્લિયર થશે? ઓકે, હવે ઉદાહરણ નંબર 3 સેમ ઘટના માટેનું છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર બદલીને કરેલું છે અને અહીંયા ખૂણો બદલીને કરેલું છે. તો એ શાંતિથી તમે સમજો. ચાલો પાછું ડેટા બહાર કરીએ અને આપણે આગળ વધીએ. તો ઉકેલ કરવાનું છે, સોલ્યુશન આનું. ઓકે, ચાલો તો ઉકેલ કરો. ચાલો ડેટા બહાર કરજો. પહેલું શું આપેલું છે? ત્રિજ્યા એટલે r. ઓકે, ત્રિજ્યા સ્મોલ r બરાબર 10 સેન્ટીમીટર છે. ઓકે, એટલે ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. ઓકે, તો પહેલા સેન્ટીમીટર નું મીટરમાં એટલે ભાગ્યા 100. 10 ભાગ્યા 100 0.1 એટલે 10 ની -1. ઓકે, પછી 500 આટા એટલે આટા n બરાબર 500 છે એટલે 5 ગુણ્યા 10 ની 2. પછી 2 ઓહમ અવરોધ એટલે અવરોધ R બરાબર 2 ઓહમ અને આ શું છે? તો ગૂંચળું છે. તો ગૂંચળાનો આકાર અંડરલાઈન કરવાનો. ગોળાકાર ગૂંચળું છે. તો ક્ષેત્રફળ જોઈએ ને આપણને. તો ગોળાકાર ગૂંચળું છે. તો ગોળાકાર ગૂંચળા માટે
ક્ષેત્રફળ, ચાલો વર્તુળ માટે ક્ષેત્રફળ પાયા સ્ક્વેર, બરાબર, પાઈ ની વેલ્યુ 3.14 અને ત્રિજ્યાનો વર્ગ. ઓકે, એ ત્રિજ્યા કેટલી છે? 10 ની -1, તો 10 ની -1 નો વર્ગ એટલે 10 ની -2 થશે મીટર સ્ક્વેર, બરાબર. ચાલો પછી આ કેવી રીતે મૂકેલું છે? તો પૃથ્વીના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલ છે. પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એટલે આડું, ને આ જે પૃષ્ઠ છે તે ચુંબકીય ક્ષેત્રને લંબ છે. એટલે થીટા બરાબર 90 ની, બરાબર સમજો. હા, બરાબર સમજો કે આવી રીતે છે ભાઈ. આકૃતિનું કઈ કામ નથી. આવી રીતે જે વર્તુળાકાર ગુચડું છે, આકારનું કઈ કામ નથી, પણ સમજો કે વર્તુળાકાર ગુચડું આવી રીતે છે પહેલા, બરાબર. તો આ ગુચડાનો ક્ષેત્રફળનો સદિશ તો એને લંબ, એટલે આવી રીતે જ આવે. આવી રીતે ગુચડું લે તો ક્ષેત્રફળ આ બાજુ, ને ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ એટલે આડું છે, ને આ ગોળાકાર એક ચુંબકીય ક્ષેત્રને લંબ છે. એટલે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે તે આવી જ રીતે આપેલું છે b. તો બોલો આમાં અત્યારે ખૂણો કેટલો છે? 0 ડિગ્રી છે. એટલે અત્યારે થીટા બરાબર કેટલા ડિગ્રી છે? 0 ડિગ્રી છે. ઓકે, આગળ વાંચો. 0.25 સેકન્ડમાં, એટલે સમયગાળો આપેલો છે એટલે ડેલ્ટા ટી. ઓકે, ડેલ્ટા ટી કેટલું આપેલ છે? 0.25 સેકન્ડ માં તેને 180 ડિગ્રીનું ભ્રમણ કરાવેલું છે. એટલે પહેલા ચુંબકીય ક્ષેત્ર એ ગોળાકાર ગુચડાને લંબ હતો અને ક્ષેત્રફળ બી લંબ જ આવે, એટલે બંને સમાંતર. એટલે પહેલાનો ખૂણો 0 ડિગ્રી હતો અને હવે 180 ડિગ્રીનો ખૂણાનું ભ્રમણ થઈ ગયું. એટલે આને આપણે θ1 કહેશું. તો θ2 બરાબર 180 ડિગ્રીનું ભ્રમણ છે, બરાબર. તો પાછા બે સેમ સવાલ. ગુચડામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના મૂલ્ય શોધવાના છે. ને ચુંબકીય ક્ષેત્ર જે આપેલું છે સમક્ષિતિજ, એનું વેલ્યુ આપેલી છે તે લખી દઈએ. તો B બરાબર કેટલું આપેલું છે? 3 × 10⁻5 ટેસ્લા. બોલો સમજ પડી? હને? ચાલો તો આપણે હવે અહીંયા પાછું ફેરેડેના નિયમ મુજબ, ચાલો તો ફેરેડેના નિયમ મુજબ પ્રેરિત EMF. ચાલો તો પ્રેરિત EMF E બરાબર, પાછું માઈનસ લેવું ની લેવું બધું ચાલે, બરાબર. ઓકે, ચાલ માઈનસ ની લઈએ. ઓકે, તો ડેલ્ટા ∅ ના છેદમાં ડેલ્ટા ટી. પણ આ વખતે માઈનસ લેવું ની લેવું કઈ ફરક નથી પડવાનો, મૂલ્ય જ શોધવાનું છે આપણે, બરાબર. ઓકે, હવે આમાં આટા છે ને પછી, અને આટા છે તો પછી આટાની સંખ્યા n લેવા પડશે. એટલે EMF E બરાબર n આગળ ગુણવા પડશે. ઓકે, ચાલો હવે આગલા દાખલાની જેમ જ કરો. એટલે n m જ, એટલે EMF E બરાબર n m જ રાખવાનું, બરાબર. ચાલો હવે ડેલ્ટા ∅ એટલે ∅2 માઈનસ ∅1 ફ્લક્સમાં થતો ફેરફાર અને છેદમાં ડેલ્ટા ટી તો એમ જ આપેલું જ છે. હવે ફ્લક્સનું સૂત્ર બોલો. બા cos થીટા, એમાં b અને a તો અચળ છે, b અને a તો અચળ છે, ખૂણા બદલેલા છે. એટલે બા cos થીટા માં ∅2 માટે cos થીટા 2 લેશું, બરાબર, અને ∅1 માટે cos થીટા 1 લેશું. ઓકે, એટલે EMF E બરાબર nm જ. ઓકે, અને આમાં બા cos થીટા 2 માઈનસ cos થીટા 1. ઓકે, અને ડેલ્ટા ટી એ તો છેદમાં. ઓકે, ચાલો હવે વેલ્યુ મૂકીએ કે હા, ચાલો અહીં ભૂલ પડી ગઈ. હા, બા cos થીટા 1. ઓકે, ચાલો હવે આપણે b એ કોમન લઈ લઈએ. ઓકે, એટલે EMF E બરાબર n અને b એ કોમન લઈ લો એટલે n બા
અને કૌંસની અંદર cos θ2 એટલે cos 180 માઈનસ cos θ1 એટલે cos 0, બરાબર, અને છેદમાં ડેલ્ટા t થઈ ગયું. ચાલો હવે બધાની વેલ્યુ મૂકીને શાંતિથી ગણતરી કરવાની. દેખાય છે? ચાલો એટલે EMF E બરાબર, ચાલો n 500 એટલે 5 ગુણ્યા 10 ની 2, બરાબર. પછી ચુંબકીય ક્ષેત્ર 3 ગુણ્યા b એટલે ચુંબકીય ક્ષેત્ર 3 ગુણ્યા 10 ની -5. પછી ક્ષેત્રફળ કેટલું આપેલું છે, વધેલું છે 3.14 ગુણ્યા 10 ની -2. અને કૌંસની અંદર હવે આ વેલ્યુ તમને આવડવી જોઈએ. cos 0 ડિગ્રીની વેલ્યુ 1 ને cos 180 તે ઋણ x અક્ષ ઉપર આવે. તો cos 0 ડિગ્રી x અક્ષ ઉપર જો 1 હોય તો ઋણ x અક્ષ ઉપર -1 આવે, એટલે cos 180 -1 એટલે -1 ઓછા ને cos 0 તો 1. તો આવી રીતે થશે. અને ડેલ્ટા t એટલે છેદમાં કેટલા છે, ડેલ્ટા t સમયગાળો 0.25. ચાલો તો જવાબ લાવીએ તો 5 તારીખ 15 ગુણ્યા 3.14 અને ભાગ્યા 0.25 કરશું, બરાબર. એટલે 5 તારીખ 15 ગુણ્યા 3.14 ગુણ્યા 15 ગુણ્યા 3.14, બરાબર, અને ભાગ્યા 0.25. ઓકે, તો 188.4 થશે. અને 10 ની ઘાત જે આવશે, ઓકે, તો 10 ની ઘાત 10 ની 2 ઓછા 2 આ ઘાત કેન્સલ થઈ જશે, તો 10 ની -5 રહેશે, બરાબર. ઓકે, તો 10 ની -5 અને આ કૌંસની અંદર -1 -2 થશે, બરાબર. એટલે આપણે તો મૂલ્ય જ શોધવાનું, એટલે ધનમાં જ જવાબ લખશું. તો બોલો મૂલ્ય કેટલું આવશે? તો 188.4 ગુણ્યા 2 કરી નાખું. ઓકે, તો ગુણ્યા 2 કરું તો આપણો જવાબ આવશે 376.8. કેટલા આવશે? 376.8. 10 ની -5 માં EMF એટલે વોલ્ટેજ ને પાછું આપણે આને 10 ની -3 એટલે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરો તો આ EMF E બરાબર 3.76 કે 3.77 તમે જે બી લખો તે ગુણ્યા 10 ની -2 ઘાતા બાજુ એટલે -3 વોલ્ટ એટલે આપણું EMF કેટલું આવ્યું? 3.77 મિલીવોલ્ટ. બોલો સમજ પડી? તો આ આપણે પ્રેરિત EMF શોધી કાઢ્યું, બરાબર. અને બીજું શું શોધવાનું છે? આપણે પ્રવાહ પણ શોધવાનું છે. તો એ તો આપણા ઓહમના નિયમથી થશે. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ I બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ V/R એટલે અહીંયા EMF E/R. ઓકે, EMF કેટલું છે આપણી પાસે? 3.77 મિલી એટલે 10 ની -3. ઓકે, એટલે 3.77 ગુણ્યા 10 ની -3 ના છેદમાં અવરોધ. અવરોધની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 2. ઓકે, તો પ્રવાહ આવશે I બરાબર, ઓકે, 10 ની -3 એમ જ રાખીએ એટલે મિલી એમ્પિયર જ થશે, બરાબર. અને 3.77 ભાગ્યા 2 કરી નાખો. ચાલો, તો 3.77 ભાગ્યા 2 કરીએ તો જવાબ આવશે 1.88 જેવું. ઓકે, તો 1.88 ને 10 ની -3 એટલે મિલી કહેવાશે. અને પ્રવાહનો એકમ એમ્પિયર. બોલો થશે આ દાખલો? સમજ પડી? એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર બદલીને આ ફેરેડેના નિયમથી કહ્યું.
હા ને, અને આમાં ઓકે, અને આમાં આપણે ખૂણો બદલીને આપણે ફેરેડેના નિયમથી કર્યું, પણ હતા તો બે સેમ જેવા દાખલા. થશે કમ્પ્લીટ? થશે ને? તો આટલું કામ તમે પૂરું કરજો અને ગણતરી કરો તે તમે જાતે કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.